ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम तत्क्षेत्रं यच्च यादृक् च यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु। ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः। महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः। इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम्।
દરેક મનુષ્ય સંઘર્ષ રહિત એવું જીવન જીવવા માંગે છે. એના સર્વ પ્રયત્નો એના માટેના જ હોય છે કે મારા જીવનમાં સંઘર્ષ ન રહે. અને સંઘર્ષ રહિતનું જીવન એનો અર્થ છે શાંતિમય જીવન. દરેક વ્યક્તિ એવું જીવન ઈચ્છે છે. મનુષ્ય સંઘર્ષ અનુભવે છે બે ક્ષેત્રમાંથી. એક છે બાહ્ય જગતનું ક્ષેત્ર અને બીજું છે એનું આંતર ક્ષેત્ર, મનનું ક્ષેત્ર. જગતના સંઘર્ષોને, બાહ્ય જગતના સંઘર્ષોને એ ઘણા અંશે સંભાળ લઈ શકે. જેટલું પણ એના હાથમાં હોય એટલું એ સંભાળી શકે. પરંતુ બધું તો એના હાથમાં હોતું નથી. અને એટલા માટે બાહ્ય જગતથી એને જે કંઈ પણ અસલામતી આદિ જે અનુભવાય છે, પોતાનું ધાર્યું થતું નથી. એ બધાના કારણે એના જીવનમાં આંતર સંઘર્ષ પણ અનુભવાતો રહેશે. બાહ્ય બધું પોતાના હાથમાં નથી ઠીક કરવું, અને એટલે એની અસર મન ઉપર પણ થતી હોય. અને ઘણી વખત બહાર કોઈ સંઘર્ષ ન હોય, કોઈ તકલીફ ન હોય, છતાં પણ મન સંઘર્ષથી યુક્ત હોય છે. બહાર બધું જ બરાબર હોય, પણ મન સાથ ના આપતું હોય, ખુશ ન રહેતું હોય, વિક્ષેપોથી ભરપૂર હોય, આવું બને. તો આંતર સંઘર્ષ જે છે એ પણ મનુષ્યને બહુ જ હેરાન કરતા હોય છે. ભગવાન કૃષ્ણનો ઉપદેશ આપણને એ શીખવાડે છે બાહ્ય સંઘર્ષ જે છે એને કેવી રીતે સંભાળવા. જ્યાં સુધી એની સંભાળ લઈ શકાય, ટાળી શકાય, ત્યાં સુધી પ્રયત્ન કરવો, કેવી રીતે કરવો. જ્યાં નથી ટાળી શકાતું ત્યાં કેવી રીતે સ્વીકાર બુદ્ધિ રાખવી, એને અપનાવતા શીખવું. આ ગીતાનો ઉપદેશ આપણને દર્શાવે છે. અને એનાથી પણ મહાન વસ્તુ દર્શાવે છે મારા મનના જે આંતર સંઘર્ષો જે છે એમાંથી કેવી રીતે મુક્ત થવું. સંઘર્ષ જે અનુભવાય છે એમાં એક મહત્વની વાત છે કે મારી બુદ્ધિની સમજ, મારા હૃદયની ભાવનાઓ અને જગતમાં મારા થકી થતો વ્યવહાર, આ ત્રણેયની વચ્ચે જ્યારે અંતર જણાય, એમાં એકરૂપતા ન હોય, ત્યારે જરૂર જીવન સંઘર્ષમય બને છે. માટે ભગવાન જે અહીંયા ઉપાય દર્શાવે છે એ ઉપાય એના માટેના છે
કે હું મારી બુદ્ધિમાં એક સાચી સમજ ધારણ કરું. જે મેં સાચી સમજ પ્રાપ્ત કરી એને આત્મસાત કરવાને માટે મારું હૃદય, મારું મન એકદમ જ તૈયાર હોય, ઉત્સાહિત હોય. અને જ્યાં બુદ્ધિ અને હૃદય તૈયાર થયા તો મારો બાહ્ય વ્યવહાર પણ તદનુરૂપ થાય. જેવી સમજણ એવું આચરણ. અને આવી વ્યક્તિને મહાપુરુષો સંત તરીકે દર્શાવે છે. એક સંત બનવા માટે, સાધુ બનવાને માટે આત્મજ્ઞાન અનિવાર્ય નથી, પરંતુ મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. સુભાષિત કહે છે, જેના મન, વચન અને કર્મમાં એક રૂપતા હોય એને મહાત્મા, સંત કહેવામાં આવે, એને સાધુ કહેવામાં આવે. અને આવા સંત, સાધુ કોઈ પણ બની શકે. એના માટે ઘરબાર છોડવાની કે આત્મજ્ઞાન અનિવાર્ય છે એવું નથી. જ્યારે મારું વ્યક્તિત્વ આવી એકરૂપતાને, સમતાને પ્રાપ્ત થાય, મારા જીવનમાં સમરસતા, સરળતા આ બધું જ્યારે અભિવ્યક્ત થવા લાગે તો એને જ કહેવામાં આવે કે મારામાં સંતત્વ પ્રગટ થયું છે, સાધુતા પ્રગટ થઈ છે. અને આવી સાધુતા, સંતત્વને ધારણ કરનાર જે છે એ જ આત્મજ્ઞાનનો અધિકારી છે. એટલા માટે ભગવાન ગીતાજીમાં જે આત્મજ્ઞાન આપવામાં આવ્યું છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગનું જ્ઞાન ભગવાન જે વિસ્તારથી આગળ આપવાના છે, એને સાંભળનાર પોતાના જીવનમાં ધારણ કરી શકે. એટલા માટે જ ભગવાન કૃષ્ણચંદ્ર અનેક સદ્ગુણ સંપત્તિ, અનેક મૂલ્યોનો ઉપદેશ આ 13મા અધ્યાયના 7 થી 11 શ્લોકમાં આપી રહેલા છે. સામાન્ય રીતે જોઈએ તો જીવનમાં જ્યારે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એ જ્ઞાન પ્રાપ્તિ માટેનું જે સાધન જે છે એ યોગ્ય હોવું જોઈએ. જ્યારે મારે કોઈ રૂપની ઓળખ કરવી હોય તો એના માટે મારી આંખ બરાબર હોવી જોઈએ. ચક્ષુરિન્દ્રિય એ સાધન છે રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, તો મારી આંખ બરાબર હોવી જોઈએ. હીરાને પારખવો હોય તો બરાબર આંખ કામ કરવી જોઈએ, હું એને બરાબર જોઈ શકું. તો જ્ઞાન પ્રાપ્તિ માટેનું સાધન યોગ્ય હોવું જોઈએ. શબ્દો સાંભળવા હોય તો શ્રવણેન્દ્રિય બરાબર કામ કરવી જોઈએ. શ્રવણેન્દ્રિય હોય એની પાછળ એક સજાગ મન રહેલું હોય. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોની પાછળ રહેલું સજાગ કાર્યરત મન જે છે એ મને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનું જ્ઞાન કરાવે છે. જેવી રીતે આ પુષ્પ છે, હું આંખથી જોઉં છું, એની પાછળ મન પણ કામ કરે છે અને એટલા માટે મને જ્ઞાન થાય છે કે આ લાલ ગુલાબ છે. એવી રીતે અહીંયાથી શબ્દ બોલવામાં આવે, તમે સાંભળો છો, જેનું તમને ભાન થાય છે. શા માટે? કારણ કે શ્રવણેન્દ્રિય કામ કરે છે અને એની પાછળ તમારું મન પણ સજાગ રૂપે કાર્યરત છે. માત્ર શ્રવણેન્દ્રિય હોય અને મન અહીંયા ન હોય તો શબ્દ સંભળાવાના નથી. તમને ઘણીવાર એવું થતું હશે કે આ તો વાક્ય ચૂકાઈ ગયું, શું બોલી ગયા ગુરુમાં? શા માટે? કારણ કે
અહીંયા સામે જોતા હોવા છતાં પણ તમે ક્યાંક બીજે એક ચક્કર મારવા જતા રહ્યા. તો ઇન્દ્રિય તો છે, પરંતુ મન એની પાછળ નહોતું, એટલા માટે કામ નહીં થયું. તો જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે જ્ઞાન પ્રાપ્તિનું જે સાધન જે છે એ યોગ્ય હોવું જોઈએ. ઇન્દ્રિય અને એની પાછળ કાર્ય કરતું મન. આવું જ કંઈક આત્મજ્ઞાનના સંદર્ભમાં પણ છે. ત્યાં પણ ઇન્દ્રિય અને ઇન્દ્રિયની પાછળ કાર્ય કરતું મન હોવું જોઈએ. છતાં પણ ભૌતિક જ્ઞાનથી આત્મજ્ઞાન જે છે એ થોડું વિલક્ષણ છે. અને એટલે અત્યારે જે મારી પાસે મન જે છે એ જ મનથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું સંભવ બનતું નથી. મનને એક કેળવણી આપવી પડે. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં એક વિશિષ્ટ મનની આવશ્યકતા છે. અને વિશિષ્ટ મન એટલે કેવું મન? ભગવાન જે અહીંયા ગુણો દર્શાવે છે એવા ગુણોથી યુક્ત મન. ભૌતિક જગતનું જ્ઞાન અને આત્મજ્ઞાન જે છે એ બંનેમાં મુખ્ય ભેદ જોઈએ તો શું છે? ભૌતિક જગતના વિષયોનું જે જ્ઞાન છે એમાં હું વિષયને માત્ર જાણવા માંગુ છું. જ્યારે આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન જે છે ત્યાં હું એને જાણવા તો માંગુ જ છું, પરંતુ સાથે સાથે હું એવો બનવા પણ માંગુ છું. કઈ રીતે? આગળ જોઈશું. ભૌતિક જગતના વિષયનું જ્ઞાન આપણે જોઈએ તો હું કોમ્પ્યુટરને જાણવા માંગુ છું. કેવી મિકેનિઝમ છે, કેવી રીતે ચાલે છે, કેવા પ્રોગ્રામ છે, શું છે, હું એના વિશે જાણવા માંગુ છું, શીખવા માંગુ છું. પરંતુ હું કોમ્પ્યુટર બનવા માંગુ છું? કોઈ કહે કે આ જાણીને તમે શું બની જશો? તમે કોમ્પ્યુટર બની જશો તો તમે જાણો એને? નહીં જાણો. કંઈ અટક્યું નથી કે જાણ્યા વગર. તો ભૌતિક વિષયના જ્ઞાનને હું પ્રાપ્ત કરવા માંગુ છું, વિષયને જાણવા માંગુ છું, પરંતુ તદ્રૂપ હું બનવા માંગતો નથી. જ્યારે આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન એના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો ત્યાં જે જાણવાનું જે છે એવો જ હું બનવા પણ માંગુ છું. બ્રહ્મને જાણવા માંગુ છું, બ્રહ્મ બનવા પણ માંગુ છું. તમે કહેશો કે મારામાં એવી કોઈ ઈચ્છા નથી, મારે કઈ બ્રહ્મ બનવું નથી. એવું એટલા માટે કહો છો કે તમે એના વિશે વિચાર નથી કર્યો. હકીકતમાં શું બનવા માંગો છો, શું પ્રાપ્ત કરવા માંગો છો, એના સંદર્ભનો વિચાર થયો નથી, અને એટલા માટે કદાચ તમે કહો કે મારે બ્રહ્મ બનવું નથી. પણ હકીકત એ જ છે કે તમે એ જ બનવા માંગો છો. બ્રહ્મ સ્વરૂપ શું છે? ઉપનિષદ દર્શાવે છે કે બ્રહ્મ એટલે શું છે, જેના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, જે શબ્દ તમે બધા જ જાણો છો, સચ્ચિદાનંદ. અર્થ જાણો કે ન જાણો, પરંતુ શબ્દ તો જાણો જ છો.
એક હિન્દુ થઈ, ધાર્મિક થઈ અને સચ્ચિદાનંદ શબ્દને કોઈ ન જાણે એવું ક્યારેય બને જ નહીં. તો બ્રહ્મ શું છે? શાસ્ત્ર કહેશે બ્રહ્મનું સ્વરૂપ છે સચ્ચિત આનંદ. અને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું એનો અર્થ શું? આ સતને જાણવું, ચિત્તને જાણવું, આનંદને જાણવું. હવે વિચાર કરો, તમે પોતે શું ઈચ્છો છો? કેવા બનવા માંગો છો? તમારામાંથી કોઈને પણ મરવાની ઈચ્છા છે? હા, નહીં ને? પાક્કું ને? કે એમાં શું પાક્કું પૂછવાનું? કે પાક્કું જ હોય ને. અને આવો તો કઈ પ્રશ્ન પૂછવાનો હોય કે? કોઈને એવી ઈચ્છા નથી, આજે પણ નહીં અને ક્યારેય પણ નહીં. શરીર ગમે એવું જર્જરિત થઈ જાય તો પણ અંગમ ગલિતમ પલિતમ જાણીતું છે ને, તો પણ મરવાની તો ઈચ્છા નથી જ થતી. હંમેશા ઈચ્છા શું રહેશે? હું હંમેશા રહું, ક્યારેય પણ હું જાઉં નહીં, હું ન હોઉં એવું ક્યારેય પણ ન થાય. એનો અર્થ દરેકને ઈચ્છા છે હું હંમેશા રહું. એનો અર્થ અમર થવાની, નિત્ય રહેવાની ઈચ્છા દરેકને છે. પાક્કું ને? કોઈ પણ ઈચ્છતું નથી પોતાના અભાવને. દરેક ઈચ્છે છે હું હંમેશા રહું. એટલું જ નહીં, દરેકના અંતરમાં હંમેશા જ્ઞાનની ઈચ્છા હોય છે. યાને કોઈનાથી અજ્ઞાન સહન થતું નથી. નાનપણથી જ બાળકને કઈ રમકડું આપો, થોડો સમજણું થયું અને એને રમકડું આપ્યું અને ગાડી ચાલે છે, એને તરત જ શું જિજ્ઞાસા થાય છે? આની અંદર શું હશે? આ કેવી રીતે ચાલે છે? કંઈક રમકડું આપ્યું, દબાવે ને કઈ અવાજ આવે તો એને શું ઈચ્છા થાય? આ કેવી રીતે બોલે? અંદરથી કોણ બોલતું હશે? અને પરિણામે એ શું કરે? રમકડું તોડી નાખે. અને મમ્મી પપ્પાને થાય કાને જે આપો એ તોડી જ નાખે છે. ગમે એટલું મોંઘું આપો, જે આપો, પણ એની પાછળનું કારણ શું? તોડવાની વૃત્તિ કારણ નથી, પરંતુ કઈ વૃત્તિ કારણ છે? જાણવાની વૃત્તિ, જ્ઞાનની પીપાસા. ક્યાંક 10-15 લોકો ભેગા થઈ ગયા, તમે નીકળતા હો તો તમને પણ શું થાય? જઈને જોવું તો ખરો શું થાય છે. ઘરમાં તમને કોઈ કે એક બહુ મહત્વની વાત છે પણ કાલ સવારે તને કહીશ, પતી ગયું, સવાર પડે નહીં જલ્દી. શા માટે? કારણ કે અજ્ઞાન સહન થતું નથી. જાણવાની વૃત્તિ, ઈચ્છા એ બહુ સહજ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું, હંમેશા જ્ઞાન સાથે રહેવું, જ્ઞાન રૂપ બની રહેવું, આ ઈચ્છા હંમેશા હોય છે. એટલા માટે જ કોઈ મને મૂર્ખ કહે તો સહન થતું નથી.
કોઈ મૂર્ખ કે તો આપણે શું કહીએ? તું મહામૂર્ખ. હું તો મૂર્ખ પણ તું મહામૂર્ખ. કારણ કે એ વિશેષણ પસંદ જ નથી. તો આ જ્ઞાનની ઈચ્છા એ મૂળભૂત ઈચ્છા છે. અને ત્રીજી ઈચ્છા દુઃખને ટાળવું અને સુખને પામવું, આનંદ પ્રાપ્ત કરવું. દુઃખ હજુ સુધી ન આવ્યું હોય તો ન આવે એના માટેના પ્રયત્ન, આવી ગયું તો એ જલ્દી જતું રહે એના માટેના પ્રયત્ન કરીએ જ છીએ. તો સુખ પામવાની, આનંદ પામવાની ઈચ્છા એ સહજ ઈચ્છા છે. તો તમે હંમેશા રહેવા માંગો છો, હંમેશા જ્ઞાનથી યુક્ત રહેવા માંગો છો અને હંમેશા આનંદ સુખને પામવા માંગો છો. દુઃખની ઈચ્છા કોઈ કરતું નથી. આવી આ ત્રણ ઈચ્છા હંમેશા મનમાં હોય જ છે. અને આ જે ત્રણ વસ્તુ નિત્ય હોવું, જ્ઞાન સભર હોવું અને આનંદમય હોવું, આ દરેક વ્યક્તિ ઈચ્છે જ છે. અને બ્રહ્મનું સ્વરૂપ શું છે? સત, ચિત, આનંદ. સતનો અર્થ છે જે હંમેશા હોય, જે નિત્ય છે, જેનો ક્યારેય પણ અભાવ થતો નથી. તો એ સદરૂપ હું બનવા માંગુ જ છું. ચિત યાની જ્ઞાન, ચૈતન્ય, જે હંમેશા ભાનથી યુક્ત છે, એ પણ હું બનવા માંગુ છું. અને આનંદ પણ પામવાની ઈચ્છા છે. એનો અર્થ શું થયો? ભૌતિક જ્ઞાનથી વિલક્ષણ એવું આ બ્રહ્મ જ્ઞાન કે જ્યાં જે બ્રહ્મને હું જાણવા માંગુ છું એવો જ હું બનવા પણ માંગુ છું. ભૌતિક જગતમાં જાણવાની વસ્તુ અને જે હું બનવા માંગુ છું એ બંને જુદું છે. આત્મજ્ઞાનમાં જે હું જાણવા માંગુ છું અને જે હું બનવા માંગુ છું એ બંને એક જ છે. હવે એક સ્વાભાવિક નિયમ છે, જે હું બનવા માંગતો હોઉં એને અનુરૂપ કંઈક સંસ્કાર મારા અંતરમાં હોવા જોઈએ, મનમાં હોવા જોઈએ. વ્યક્તિને ઈચ્છા હોય કે હું બહુ મોટો ચિત્રકાર બનું, તો એનામાં એને અનુરૂપ કોઈક સંસ્કાર હોવા જોઈએ. બાકી પેન્સિલ પણ સરખી પકડતા આવડે નહીં અને 2 ઇંચની લાઈન પણ સ્થિરતાથી કરી શકાય નહીં સીધી, અને એ ઈચ્છા કરે કે હું બહુ સારો ચિત્રકાર બનું, તો ના થાય. તો કોઈ પણ ક્ષેત્રમાં કંઈક આગળ વધવું હોય, બનવું હોય, તો એને અનુરૂપ સંસ્કાર અંતરમાં હોવા જ જોઈએ. ન હોય તો એ સંસ્કારને અંદર પહેલેથી નાખવાથી એની શરૂઆત કરવી પડે. કોઈ પણ કલાનું ક્ષેત્ર હોય, વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, અનુરૂપ સંસ્કાર હોય તો આગળ વધવું
આસાન થઈ જાય. અને ન હોય તો પહેલા શું કરવું પડે? એ સંસ્કારને પહેલા એકઠા કરવા પડે. એટલે આપણે જોઈએ છીએ કે ઘણા બાળકો નાનપણથી જ એ એવા ક્ષેત્રમાં પ્રવૃત્ત થઈ જતા હોય છે. એના અંતરમાં એ સંસ્કાર હોય જ છે. એમ આપણે પહેલા પણ અનેક વખત દ્રષ્ટાંત જોયેલું છે. બાળક મોટો થઈ અને બહુ સારા તબલા વગાડવાનો હોય તો એની વૃત્તિ નાનપણથી મા બાપને ખબર પડવા લાગે. એ જ્યાં બેસે ત્યાં શું કરવા લાગે? ચાલુ હોય. અને નહીં તો ઘરમાં ચાખાંડના ડબલા મળે તો પણ એ ચાલુ થઈ જાય. એનાથી શું ખ્યાલ આવે? આનામાં આ સંસ્કાર રહેલા છે. અને એ સંસ્કાર એને આગળ વધવામાં બહુ જ સહાયભૂત થાય. મોટો થઈને વાંસળી વગાડવાના હોય તો એ નાનો હોય ત્યારથી પીપુડી વગાડવા માંડે. તો આ બધા સંસ્કાર જે બનવા માંગે છે મોટો થઈને, એના માટે એ બહુ જ ઉપયોગી છે. જે નિયમ ભૌતિક ક્ષેત્રમાં, એ જ નિયમ બ્રહ્મ જ્ઞાનમાં પણ લાગુ પડે છે. હમણાં જ આપણે જોયું, હું એ બનવા માંગુ છું. બ્રહ્મરૂપ જ, બ્રહ્મનું સ્વરૂપ, સત્ય, આનંદ, જ્ઞાન, આની જ મને ઈચ્છા છે. તો જે સ્વરૂપ બ્રહ્મનું શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે કે જે હું બનવા માંગુ છું, એને અનુરૂપ કેટલાક સંસ્કાર મારા મનમાં હોવા જરૂરી છે. બ્રહ્મ પરમાત્માને શાસ્ત્ર કહેશે પરમ શાંત સ્વરૂપ છે. તો એને જાણવા માટે, એવા બનવા માટે મારું મન સાપેક્ષ રીતે શાંત હોવું જોઈએ. પરમાત્મા આનંદરૂપ છે. એનો અર્થ મારું મન સાપેક્ષ રીતે, રિલેટિવલી આનંદિત રહેવું જોઈએ. વાત વાતમાં રાડારાડ કરનારો, વાત વાતમાં રડતો રે, એ ક્યારેય પણ પોતાના આનંદ સ્વરૂપને, પરમાત્માના આનંદ સ્વરૂપને સમજી ના શકે. નાની નાની વાતમાં જેને વાકું પડી જાય, એ ક્યારેય પણ ધીર ગંભીર સર્વાધિષ્ઠાન એવા બ્રહ્મ સ્વરૂપને સમજી ના શકે. બ્રહ્મ પરમાત્મા નિર્વિકાર છે. મારું મન પણ સાપેક્ષ રીતે નિર્વિકાર રે, એ જરૂરી છે. પરમાત્માનું સ્વરૂપ પરમ સમતાથી ભરપૂર છે, સમત્વથી ભરપૂર છે. તો એને જાણવા માટે મારું મન પણ સાપેક્ષ રીતે સમતાથી યુક્ત હોવું જોઈએ. તો જે હું બનવા માંગુ એને અનુરૂપ સંસ્કાર, એને અનુરૂપ સ્થિતિ મારા મનમાં હોવી જરૂરી છે. અને એવી સ્થિતિ, એવા સંસ્કારનું સિંચન જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ 13મા અધ્યાયમાં આ મૂલ્યોના સંદર્ભની વાત કરીને
આપણને દર્શાવે છે, કરી રહ્યા છે. કેવા સંસ્કાર હોવા જોઈએ, મન કેવું હોવું જોઈએ તો હું બ્રહ્મજ્ઞાન પામી શકું, એ વાત ભગવાન આ 13મા અધ્યાયમાં દર્શાવે છે. આપણે પહેલા પણ જોયેલું હતું કે ભગવાન 13મા અધ્યાયમાં સાધકો માટેના જ ગુણો દર્શાવે છે. કોઈ સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના ગુણાતીત એવા જ્ઞાનનિષ્ઠ એવા કોઈ મહાપુરુષને સામે રાખીને નહીં, પરંતુ એક જિજ્ઞાસુ કે જે આ પથ પર ચાલી રહેલો છે, એના માટે જે આવશ્યક છે એને જ ભગવાન દર્શાવે છે. અને એટલે જ આ બધા ગુણો જે છે એનું શ્રવણ કરતી વખતે આપણે કોઈ છટકબારી શોધી શકતા નથી કે આ તો સ્થિતપ્રજ્ઞ મહાપુરુષમાં હોય, હું તો હજુ પાપા પગલી કરનારો છું, મારામાં આ બધું ના હોઈ શકે, સંભવ નથી, એવું હું કહી ના શકું. એક જિજ્ઞાસુ સાધકને માટે જ આ ગુણો ભગવાન દર્શાવે છે. અને એનાથી સિદ્ધ થાય છે કે સાધકમાં એ ગુણો હોવા સંભવ છે. અસંભવ વસ્તુ ભગવાન ક્યારેય પણ દર્શાવે નહીં. ભગવાન કૃષ્ણ જ્યારે કહેશે કે આત્મજ્ઞાનના જિજ્ઞાસુમાં આ ગુણો હોવા જોઈએ, એનો અર્થ એ ગુણો હોવા સંભવ છે. આમ પણ વિચાર કરીએ તો વસ્તુતઃ ભગવાન જે ગુણો દર્શાવે છે એમાંના ઘણા બધા સદ્ગુણો મનુષ્યના અંતરમાં રહેલા જ હોય છે. માત્ર એને પ્રગટ થવા માટેનો એક અવસર આપવાનો હોય છે, એક અનુકૂળ સ્થિતિ એને પ્રદાન કરવાની હોય છે. તો જે અંદર રહેલા છે એ જ પ્રગટ થાય. એટલું જ નહીં, આ ગુણોની એક વિલક્ષણતા છે કે એક ગુણ માટે તમે પ્રયત્ન કરો તો એની સાથે બીજા ઘણા બધા ગુણો પણ આવી જાય. અને એટલા માટે લિસ્ટથી ગભરાવાનું નહીં. જેમ આજકાલ કહેવામાં આવે ને, એક ખરીદો બે મફત. ભગવાન પણ અહીંયા એવું જ કંઈક રાખે છે. એક ગુણ માટે પ્રયત્ન કરો, બીજા મફતમાં. બીજા માટે બહુ પ્રયત્ન કરવો પડશે નહીં. તો પરમાત્મા દયાળુ છે, ભગવાન દયાળુ છે. 20 મૂલ્યો એટલા માટે દર્શાવે છે કે કોને કયો સદ્ગુણ ક્લિક થઈ જાય અને એના સંસ્કારને અનુરૂપ એ ક્યાંથી શરૂ કરી દે કંઈ કહેવાય નહીં. તો ભગવાન ઉદારતાથી આટલી બધી શક્યતાઓ આપણને દર્શાવે છે. એમાંથી જે પણ હું પકડી લઉં તો ત્યાંથી મારી શરૂઆત થઈ જાય. તો હમણાં કહ્યું એમ આ ગુણો દરેક મનુષ્યના અંતરમાં વચ્ચે ઓછે અંશે રહેલા જ હોય છે. એને પ્રગટ થવા માટેનો અવસર આપવાનો છે. સદ્ગુણો પણ રહેલા હોય છે અને દુર્ગુણ આસુરી સંપત્તિ પણ રહેલી હોય છે. આપણે કોનું આવાહન કરીએ છીએ એના ઉપર આધાર છે. કોને આપણે આપણામાં આવાહન કરીએ છીએ અથવા કોને આપણામાંથી આપણે પ્રગટ થવાનો અવસર પ્રદાન કરીએ છીએ એના ઉપર આધાર છે. તો એટલો તો બહુ આપણને અહીંયા એટલો ભરોસો કે વિશ્વાસ છે કે ભગવાને બધું ક્યાં મૂકેલું છે, અંદર જ મૂકેલું છે. બસ એમાંથી શું કાઢવું, બહાર પ્રગટ શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. કોઈ 7મા આસમાનમાં જઈ અને ગુણોને પકડવાના નથી, પરંતુ અંદર જે છે એને જ માત્ર પ્રગટ થવાનો અવસર આપવાનો છે. અને એ અવસર કેવી રીતે આપી શકાય એને જ ભગવાન આ 13મા અધ્યાયમાં દર્શાવે છે. ભગવાન જે ગુણો અહીંયા દર્શાવે છે એ વાસ્તવમાં જોઈએ તો એક સર્વ
સામાન્ય એવા નૈતિક મૂલ્યો છે, જેને શાસ્ત્રીય ભાષામાં આપણે કહીએ તો એને એક શબ્દમાં કહેવાય કે એ મનુષ્યનો ધર્મ છે. સદગુણ યાને ધર્મ અને આસુરી ગુણ દુર્ગુણ યાને એ શું છે? અધર્મ છે. જેના વિશે આગળ વાત કરતા પહેલા એક વખત શ્લોક આપણે પઠન કરી લઈએ. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ. પહેલા જ શ્લોકમાં ભગવાન 9 ગુણોની વાત કરી દે છે. જે પણ અહીંયા ગુણો દર્શાવવામાં આવે છે, હમણાં આપણે જોયું એમ એ ધર્મ છે. ધર્મને પણ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક કહેવામાં આવે છે સામાન્ય ધર્મ અને બીજું કહેવામાં આવે છે વ્યક્તિગત ધર્મ. સામાન્ય ધર્મ એને કહેવામાં આવે જે સર્વ મનુષ્યને સમાન રૂપે લાગુ પડે છે. જનરલ રૂલ જેને કહેવામાં આવે. બધાને માટે એક સમાન, સર્વને માટે સમાન રૂપે લાગુ પડે છે એ છે સામાન્ય ધર્મ. અને બીજા કેટલાક વ્યક્તિગત ધર્મ કહેવામાં આવે, જેમ કે ક્ષત્રિયનો ધર્મ રક્ષા કરવી. તો આ રક્ષણ કરવું એ કેવો ધર્મ છે કે ક્ષત્રિયનો ધર્મ છે. એવી રીતે બ્રાહ્મણનો ધર્મ, શિક્ષકનો ધર્મ, પુત્રનો ધર્મ, માતા પિતાનો ધર્મ, પત્નીનો ધર્મ, આ બધા ધર્મ જે છે કેવા કહેવાય? વ્યક્તિગત વિશેષ વિશેષ ધર્મ કહેવામાં આવે. ભગવાન અહીંયા મોટે ભાગે સામાન્ય ધર્મની વાત કરે છે અને કેટલાક 2-4 વ્યક્તિગત ધર્મ, વિશિષ્ટ ધર્મની પણ વાત કરે છે. બીજી એક વાત સમજી લેવાની કે ધર્મનો ઉપદેશ મનુષ્યને જ લાગુ પડે છે. ધર્મનો ઉપદેશ મનુષ્ય માટે જ છે. શા માટે?
કારણ કે એને સ્વતંત્ર બુદ્ધિ પ્રાપ્ત થયેલી છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. એ કરે પણ ખરો ન પણ કરે, પોતાની ઈચ્છા મુજબ કંઈક જુદી રીતે પણ કરે. આ બધું સ્વાતંત્ર્ય એને પ્રાપ્ત થયેલું છે. પશુઓ જે છે એની પાસે એવું સ્વાતંત્ર્ય નથી. એ બધા પ્રકૃતિગત નિયમોથી બધા બદ્ધ છે. પ્રકૃતિથી જુદો વ્યવહાર કરવો, વિચાર કરવો એ એમના માટે સંભવ નથી. ગાય લીલું ઘાસ ખાય છે, આ નિશ્ચિત છે. ક્યારથી ખાતી આવી છે એ પ્રમાણે જ ખાતી રહેશે. એને એવો વિચાર આવતો નથી કે હવે આ ખાઈ ખાઈને તો થાક્યા, કંઈક બીજું હવે ખાઈએ તો સારું. એવો વિચાર એને આવતો નથી. એવો વિચાર કોને આવે? પક્ષીઓને વિચાર આવતો નથી કે દાણા ખાઈ ખાઈને હવે તો થાક્યા, હવે કોઈ ફણગાવેલા આપે તો સારું. એવો એને વિચાર આવતો નથી. એવો વિચાર મનુષ્યને આવે છે. અને એ વિચાર કરે એને અનુરૂપ ફરી વ્યવહાર પણ કરે છે. કેટલી જુદી જુદી આઈટમ બનાવે છે. રોટલી ખાઈ ખાઈને થાક્યા, હવે થેપલા બનાવો. થેપલા બનાવીને ખાઈ ખાઈને થાક્યા, હવે પુડલા બનાવો, હવે ઢોસા બનાવો. આ કઈ ને કઈ ચાલ્યા કરે. તો બુદ્ધિનો ઉપયોગ કરી અને આવી રીતે કઈ ને કઈ ચેન્જ કરવા માટે મનુષ્ય તત્પર રહેશે. અને એમ કરતા 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 એ ક્યાં પહોંચી ગયો? ઈંડા, માછલી, માંસ ત્યાં સુધી પહોંચી ગયો. કેમ? આ બધું ખાઈ ખાઈને થાક્યા, હવે કંઈક જુદું જોઈએ, કંઈક જુદું જોઈએ. તો એ ત્યાં સુધી પહોંચી જાય છે. અને એટલા માટે એવા મનુષ્યને બતાવવું પડે કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. શું ખાવું શાસ્ત્ર વિહિત છે, ધર્મ છે, અને શું ખાવું એ અધર્મ છે. શાસ્ત્ર કહેશે કલંજમ ન ભક્ષે, માંસ ન ખાય. આવું ગાયને કહેવું પડે? નહીં કહેવું પડે, કારણ કે એ ખાવાની જ નથી. પણ મનુષ્ય પાસે આવું સ્વાતંત્ર્ય છે. અને સ્વાતંત્ર્યનો ઉપયોગ કરી અને ક્યારે લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરી દે એ ખબર પડતી નથી. એટલા માટે એને એ રેખા દર્શાવવી પડે કે આની અંદર રહીને તું કરે તો એ ધર્મ કહેવાય, અને આનું ઉલ્લંઘન કર્યું તો એ શું થશે? અધર્મ થશે. ધર્મને અનુરૂપ જીવન જીવીશ તો કલ્યાણ થશે, પુણ્યને પ્રાપ્ત કરીશ. અને આનું ઉલ્લંઘન કરી અને જીવન જીવીશ તો પાપની પ્રાપ્તિ થશે. ગાય, ભેંસ, ચકલી, કબૂતરને પાપ પુણ્ય નથી લાગતા, કારણ કે એની પાસે એવું કોઈ કર્મ સ્વાતંત્ર્ય જ નથી. પરંતુ મનુષ્ય પાસે સ્વાતંત્ર્ય છે, અને એટલા માટે એની જવાબદારી બહુ વધી જાય છે. એ મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને આમ તેમ આડો અવડો થઈ શકે છે. અને એટલે એને લાઈન બતાવવી પડે કે તારે આ માર્ગે ચાલવું, આમાં તારું કલ્યાણ છે. તો ધર્મનો ઉપદેશ મનુષ્યને માટે આવશ્યક છે, કારણ કે એ બુદ્ધિ શક્તિનો દુરુપયોગ કરે એવી પૂરેપૂરી શક્યતા છે જ. અને આપણે જોઈ જ રહ્યા છીએ કે એનો કેટલો દુરુપયોગ એ કરી રહેલો છે. તો ત્યાં એને કોઈક મર્યાદા દર્શાવવી પડે
તો ધર્મોપદેશ મનુષ્યને માટે આવશ્યક છે. ધર્માધર્મનો વિચાર કરવો. અન્ય યોનિઓમાં ધર્મ અધર્મ લાગુ પડતા નથી, કારણ કે એના જે કુદરતી નિયમો છે એને અનુરૂપ એ ચાલે છે, એનું ઉલ્લંઘન એ કરતા નથી. અને કદાચ આપણને લાગે કે ઉલ્લંઘન કર્યું તો પણ એમનું ઉલ્લંઘન કોઈ સંકલ્પ પૂર્વકનું ક્યારેય પણ હોતું નથી. જ્યારે મનુષ્યનું ઉલ્લંઘન કેવું હોય છે? સંકલ્પ પૂર્વકનું હોય છે, વિચારપૂર્વકનું હોય છે. ઊંધી દિશામાં વિચાર કર્યો એટલા માટે ઉલ્લંઘન કરે. તો મનુષ્યને ધર્મનો ઉપદેશ આપવો આવશ્યક છે. અને એટલા માટે એને કેટલાક સામાન્ય નિયમો દર્શાવવામાં આવે. આમ પણ આપણે જોઈએ તો મનુષ્ય સમાજમાં રહેનારો જીવ છે. આ પૃથ્વી પર કે સમાજમાં એ પોતે એકલો નથી, એ બીજા ઘણાની સાથે આ પૃથ્વી પર સહજીવન જીવે છે. અને જ્યારે સહજીવન જીવાતું હોય, એકબીજાની સાથે જ્યારે ઇન્ટરેક્શન થતું હોય, સંબંધ સંપર્ક જ્યારે થતા હોય, તો સ્વાભાવિક જ છે કે એણે પોતે બીજાનો વિચાર કરવો પડે. એ સ્વાર્થી બની રહે તો એના માટે યોગ્ય નથી. પોતાની આજુબાજુનો સમાજ જે છે એનો વિચાર એણે કરવો જ રહ્યો. અને એટલા માટે પણ એને જીવનમાં ધર્માધર્મની પ્રાપ્તિ થાય છે. જ્યારે ધર્માધર્મની વાત આવે તો આપણને લાગે, સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે એને અમે કેવી રીતે જાણીએ? વારંવાર કોને પૂછવા જઈએ કે આ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય, કે શું કરીએ શું ના કરીએ? એનો ઉત્તર છે, હકીકત એ છે કે સામાન્ય ધર્મને સમજવા માટે બહુ બધા શાસ્ત્રની કે બહુ બધા ઉપદેશની જરૂર નથી. સામાન્ય ધર્મ એટલે શું? હું એને બહુ સીધી સાદી રીતે સમજી શકું. આપણી જ ભાષામાં એને આપણે જોઈએ તો બીજા પાસેથી મને જેવા વ્યવહારની અપેક્ષા હોય એવો વ્યવહાર હું બીજાની સાથે કરું તો એને ધર્મ કહેવાય. ફરી કહું, બીજાના પાસેથી મને જેવા વ્યવહારની અપેક્ષા હોય એવો વ્યવહાર હું બીજા સાથે કરું, એ શું કહેવાય? ધર્મ કહેવાય. બીજા મારી સાથે સાચું બોલે એવી મને અપેક્ષા હોય જ છે. ચોરની ટોળકી હોય ને, એમાં પણ એક ચોરને બીજા ચોર પાસેથી શું અપેક્ષા હોય? સાચું બોલે. એનો અર્થ શું થયો? મને જ્યારે અપેક્ષા છે કે બીજા મારી સાથે સાચું બોલે તો મારો ધર્મ શું થઈ ગયો? હું બીજા સાથે સાચું બોલું.
મને અપેક્ષા રહેશે કોઈ મારા ઉપર ગુસ્સો ન કરે, તો મારો ધર્મ શું થયો? હું બીજા પર ગુસ્સો ના કરું. કેટલી સીધી સાદી વાત છે. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. વેદવ્યાસજી મહારાજ કહી ગયા, આ ધર્મ છે. પોતાને માટે જે પ્રતિકૂળ હોય એવું બીજા જોડે ન કરવું. કોઈ મારી જોડે અસત્ય બોલે તો એ મને પ્રતિકૂળ લાગે છે, એનો અર્થ હું પણ બીજા જોડે અસત્ય ના બોલું, સત્ય ભાષણ કરું. તો આને કહેવામાં આવે છે ધર્મ. હું અપેક્ષા રાખું છું બીજા મારી સાથે પ્રેમથી વ્યવહાર કરે, તો મારો ધર્મ શું થઈ જાય? હું પણ બીજા જોડે પ્રેમથી વ્યવહાર કરું. જેવું હું બીજા પાસેથી ઈચ્છું છું એવું હું મારા દ્વારા બીજા માટે કરું, તો એને કહેવાય ધર્મ. ધર્મનું લક્ષણ તમે સમજો, એનાથી અધર્મ પણ સમજાઈ જાય. બીજા પાસેથી મને જેવી અપેક્ષા છે એનાથી વિપરીત હું બીજા જોડે વ્યવહાર કરું, અથવા બીજા પાસેથી મને જેવા વ્યવહારની અપેક્ષા છે એવો વ્યવહાર હું એની જોડે જો ન કરું, એનાથી વિપરીત કરું, તો એને શું કહેવાય? અધર્મ કહેવાય. હું ઈચ્છું કે કોઈ મને મારે નહીં, હિંસા ના કરે. બીજા પાસેથી હું અહિંસાની અપેક્ષા રાખું છું, તો મારો ધર્મ શું થયો? હું પણ બીજાને ન મારું, બીજા પર હાથ ના ઉપાડું. તો ધર્મ અને અધર્મ માટે બહુ બધા શાસ્ત્રાભ્યાસ કરવાની જરૂર નથી, બહુ મૂંઝવણ અનુભવવાની જરૂર નથી. પોતાના જ મનથી આપણે નિશ્ચય કરી શકીએ ધર્મ શું, અધર્મ શું. જેવું મને ગમે બીજા મારી જોડે કરે, એ જેવો વ્યવહાર મને ગમે એવો વ્યવહાર બીજાને પણ ગમે, માટે એવો વ્યવહાર કરવો એ શું કહેવાય? ધર્મ કહેવાય. એનાથી વિપરીત કરવું એ અધર્મ કહેવાય. અને આવા ધર્મનું પાલન કરવું મનુષ્યને માટે આવશ્યક છે, કારણ કે એ બધાની સાથે રહેશે, અને એટલા માટે એકબીજા માટે આ જવાબદારી થઈ જાય છે, કર્તવ્ય થઈ જાય છે. અને જે આનું ઉલ્લંઘન કરે, ધ્યાન ન રાખે, તો જરૂર એને જીવનમાં શાંતિ પ્રાપ્ત થતી નથી. હા, કદાચ અસત્યનો આશ્રય લેવાથી, અનીતિનો આશ્રય લેવાથી થોડી કદાચ સુવિધાઓ બહાર વધારે પ્રાપ્ત થઈ જાય, થોડી સગવડો પ્રાપ્ત થઈ જાય, પરંતુ બાહ્ય સુવિધા કે સગવડ જે છે એ જીવનમાં શાંતિ આપે એવી ગેરંટી નથી, બલ્કિ એનો કોઈ સીધો સંબંધ છે નહીં. જીવનમાં સુખ શાંતિ જોઈતા હોય તો પ્રથમ આ જ શરત છે, જીવનને ધર્મમય બનાવો, આ મૂલ્યોથી યુક્ત બનાવો. પોતાનામાં જેટલી સાધુતા, સંતત્વ જેટલું પ્રગટ થયું એટલી જ જીવનમાં શાંતિ પણ પ્રાપ્ત થશે. સદ્ગુણ અને શાંતિને સીધો સંબંધ છે, સગવડને અને શાંતિને સીધો સંબંધ નથી. અહીંયા સાથે સાથે
એ પણ સમજવું રહ્યું કે જે પણ સદ્ગુણોની વાત ભગવાન અહીંયા કરવાના છે એ બધા સદ્ગુણોને માત્ર જાણી લેવા પૂરતા નથી, પરંતુ જાણીને એને આત્મસાત કરવા પડે. નહીં તો જાણે તો ઘણા બધા છે. ક્રોધ કરવો યોગ્ય નથી આવું કોણ નથી જાણતું? જાણે જ છે બધા, અને છતાં પણ થઈ જાય છે. તો સદ્ગુણોને માત્ર જાણી લેવા પૂરતા નથી, પરંતુ જાણ્યા પછી એને આચરણમાં લાવવા પડે. અને એટલા માટે વક્તાની પણ જવાબદારી થઈ જાય છે કે માત્ર આ હોવું જોઈએ, આ ના હોવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ, આવી રીતે બધા ડૂઝ એન્ડ ડોન્ટ્સ બતાવતા જાય એટલું પૂરતું નથી. સાચું બોલવું જોઈએ, ગુસ્સો નહીં કરવો જોઈએ, પ્રેમથી રહેવું જોઈએ, વાણીમાં મધુરતા હોવી જોઈએ, અહિંસાનું આચરણ કરવું જોઈએ, ક્ષમાશીલ બનવું જોઈએ, જીવનમાં સરળતા હોવી જોઈએ. વાત પૂરી થઈ ગઈ. તો આ હોવું જોઈએ, આ નહીં હોવું જોઈએ, આમ કરવું જોઈએ, આટલા માત્રથી કામ પૂરું થતું નથી. એટલાથી ઉપદેશ પૂરો નથી થઈ જતો. વક્તાની પણ જવાબદારી થઈ જાય છે કે સદ્ગુણનું સ્વરૂપ દર્શાવે, એ આપણા જીવનમાં નથી તો એનું કારણ શું છે એ દર્શાવે, એના ન હોવાથી જીવનમાં કેટલું નુકસાન છે એ બતાવે, એના હોવાથી જીવનમાં કેટલો લાભ છે એ બતાવે, અને સાથે સાથે બતાવે કે સદ્ગુણને જીવનમાં લાવવા માટેના ઉપાયો શું છે. આ બધું નિરૂપણ થવું જોઈએ. ત્યારે એને કહેવાય સદ્ગુણ સંપત્તિનું નિરૂપણ કર્યું. કારણ કે આ બધું સમજવામાં આવે ત્યારે જ એ સદ્ગુણને જાણ્યા પછી જીવનમાં આત્મસાત કરવો સંભવ બને. નહીં તો ખાલી વાતો કરી લેવી એટલાથી કામ નહીં થાય. પણ આ બધું જ સમજવું પડે. જે કમી જે છે એ કમી, કમજોરીની પાછળનું કારણ શું છે, લાભ નુકસાન એના ઉપાય, સદ્ગુણનું સ્વરૂપ, ગુણોનું સ્વરૂપ, આ બધાને બરાબર સમજવું પડે. અને જે ઉપાય દર્શાવવામાં આવે એ ઉપાયનો આશ્રય લઈ ધૈર્ય ધારણ કરી અને એ બધાને પોતાના જીવનમાં ધીરે ધીરે વણતા જવાનું. એટલા માટે જ કહેવામાં આવે આ અધ્યાત્મ યાત્રા કે આ સત્સંગ જે છે એ જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન લાવનાર હોવો જોઈએ. ત્યારે આપણે અધ્યાત્મ યાત્રા કરી રહ્યા છીએ, કઈ સાધન પથ પર ચાલી રહ્યા છીએ એવું કહેવાનો આપણને અધિકાર આવે કે જ્યાં આપણું જીવન બદલાતું હોય, આપણા વ્યવહારમાં પરિવર્તન આવતું હોય, એમાં સુધારો થતો રહેતો હોય, તો સમજવાનું કે આ સત્સંગ જે છે એ મારા જીવનમાં આત્મસાત થઈ રહ્યો છે, એના માટે જ છે. નહીં તો
જે વાતો સાંભળીએ એ બધી ઉપરથી જતી રહે અને આપણે મિયાભાઈ ઠેરના ઠેર એવા ને એવા રહીએ તો એનો કોઈ અર્થ નથી. એટલા માટે અમારા ગુરુજી અમને કહેતા કે જ્યારે પણ આ સદ્ગુણ સંપત્તિના વિશે જ્યારે સાંભળો, શ્રવણ કરો, તો દ્રષ્ટિ હંમેશા પોતાના પર રાખવી. મને ક્યાં લાગુ પડે છે, હું અત્યારે ક્યાં ઊભેલો છું, સત્સંગમાં બાજુમાં કોણ બેઠેલું છે ને એને શું લાગુ પડે છે એ વિચારવાનું ના હોય. એટલે એ કહેતા કે બંધ બેસતી ટોપી પહેરી લેવી. અહીંથી શું કરવામાં આવે? ટોપી ઉછાળવામાં આવે. જે આપણા માપની હોય આપણે પહેરી લેવી. કેવું નહીં કે આ તો તારા માપનું છે. બધી પકડતા જઈએ ને બીજાને આપતા જઈએ કે આ તો તને ફિટ બેસે છે, આ તને ફિટ બેસે છે. તો આપણું તો માથું કેવું રહી જાય? ઉગાડું ને ઉગાડું રહી જાય. એવી રીતે નહીં. જે પણ કહેવામાં આવે મને લાગુ પડતું હોય, મારે જ એનો સ્વીકાર કરવાનો છે. પહેલાં મારે જ જોવાનું છે કે હું ક્યાં છું આમાં. મને આ લાગુ પડે છે, મારામાં કેટલે અંશે છે, કેટલા અંશે મારે લાવવાનું છે, કોનું ગ્રહણ કરવાનું, કોનો ત્યાગ કરવાનો. તો આવી રીતે વિચાર કરવો પડે. આ અધ્યાત્મ યાત્રા જે છે એ સાથે સાથે ચાલવાની યાત્રા છે. એવું નહીં કે હવે આજે થઈ ગયું, હવે કાલે પછી એનો વિચાર કરીશું. આજે બધું રાંધીને ફ્રીજમાં મૂકી દીધું, કાલે ગરમ કરીને ખાઈશું, એવું અહીંયા નહીં ચાલે. અહીં તો જ્યાં સાંભળી રહ્યા છો ત્યારે ને ત્યારે એ બુદ્ધિ સાથે સાથે ચાલવી જોઈએ. ત્યારે ને ત્યારે અંદર કંઈક અંદર થવું જોઈએ, કંઈક ખટરાગ થવો જોઈએ, અંદર કંઈક આમ કાંટો ચૂભી જવો જોઈએ. અને ત્યારથી જે શરૂ થઈ ગયું તો પછી એ બહુ જલ્દી આગળ વધારી દે. તો આ સદ્ગુણ સંપત્તિનું શ્રવણ એ મને મારી સામે દર્પણ ધરનારું છે, અરીસો બતાવનારું છે. હું ક્યાં છું, કેવા પ્રકારે છું, મને મારી વાસ્તવિકતા એ દર્શાવે છે. અને એનાથી પછી હું આગળ વધી શકું. જે અરીસામાં આપણે જોઈએ અને લાગે કે અહીંયા કંઈ ડાઘો છે તો શું કરીએ? એ ડાઘાને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. એમાં અરીસાનો કોઈ દોષ નથી કે તે કેમાં બતાવ્યું. એનું તો ધર્મ જ છે કે એ બતાવે. એનાથી આપણે હેરાન પણ નહીં થવાનું. કારણ કે દરેકના જીવનમાં નબળાઈ હોય, દરેકના જીવનમાં કંઈક ખામી હોય. કોઈ પરિપૂર્ણ તો છે નહીં, જન્મથી કોઈ પૂર્ણ થઈને આવતું નથી. દરેક વ્યક્તિ મહેનત કરે અને એવી રીતે આગળ વધે. તો આનું શ્રવણ કરતી વખતે હંમેશા દ્રષ્ટિ પોતાના તરફ રાખવાની. તો સદ્ગુણ સંપત્તિ બહુ જલ્દી આત્મસાત થાય. અને એવી રીતે આપણે જીવનમાં જો એને સ્થાન આપીએ તો અધ્યાત્મ યાત્રા પણ બહુ જલ્દી થઈ શકે, એમાં ઘણી ઝડપ આવી શકે. તો આવી રીતે આ સદ્ગુણ સંપત્તિનું શ્રવણ કરવાનું હોય, જેની પૂર્વ ભૂમિકા આપણે જોઈ. હવે પછીના સત્સંગથી આપણે પ્રારંભ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.